માથું દુખતું હતું 1 મંથથી. તો અમને એમ લાગ્યું કે કંઈ હશે ને પ્રોબ્લેમ તો જ દુખે છે. તો અમે લોકો ન્યુરોસર્જન પાસે રાજકોટ ગયેલા ગોકુલ હોસ્પિટલમાં. તો એ એમ કીધું કે માથું દુખે છે ને તમે MRI કરાવો. એટલે MRI કરાવ્યું ને એમાં ટ્યુમર દેખાડ્યું. એટલે એ લોકો અમે પાછા આવ્યા તો એ લોકોએ કીધું ઓપરેશન કરવું પડશે એમ, થોડુંક ક્રિટિકલ છે પણ કરવું તો પડશે જ. પછી અમે લોકોએ કીધું કે ના હાલો ઓપરેશન તો કરી, પછી આગળની સિચ્યુએશન જોઈ જશે. પછી ઓપરેશન ને બધું 90% એ લોકોએ સક્સેસ કર્યું. 10% જે કનેક્ટેડ હતું નસ સાથે એ લોકોએ રાખી દીધું કે ના અમે આ નહીં કરી શકી તો બીજો પ્રોબ્લેમ થશે. પછી એ કરીને અમે સ્ટોપ કર્યું. એ લોકોએ રેડિયોથેરાપી કીધું, બધું કમ્પ્લીટ કર્યું. પાછું મને માથામાં પાણી ભરાણું ને આ પ્રોબ્લેમ થયો. પછી અમને બોમ્બેથી મારા છે કઝિન એ એડ્રેસ આપ્યું કે આવી રીતના ઇમ્યુનિટી થેરાપી થાય છે, અમદાવાદમાં એનું સેન્ટર છે, મેં આવું છું, આપણે હમઝા બેડરેસ છે એ નહીં ચાવે તો તમે લોકો આવો ને આપણે અમદાવાદ મળીએ. પછી આ એડ્રેસ ઉપર અમે આવ્યા 3જા મહિનામાં. પછી ક્યારથી અમે દવા સ્ટાર્ટ કરી. આજે 4 મહિના થયા. ક્યારે સાવ બેડરેસ હતા, ચાલી પણ નહોતા શકતા કાંઈ ને. એની સાથે અમે ફિઝિયો પણ કન્ટિન્યુ રાખ્યો, દવા પણ કન્ટિન્યુ રાખી. આજે એ ચાલતા ને એમ બધી રીતના થઈ ગયું. આજના જે રિપોર્ટ આવ્યા અમે દેખાડવા આવ્યા, નીલ થઈ ગઈ ગાંઠ પણ, અને હવે એને ઘણું ફાઇન છે.